નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને સાહેબ એકાઉન્ટમાં શું કરવું છે કાંઈ ખબર પડતી નથી. સાહેબ તૈયારી ક્યાંથી કરવી એ કાંઈ ખબર પડતી નથી. સાહેબ તૈયારી કઈ રીતે કરવી કાંઈ ખબર પડતી નથી. સાહેબ વાંચવા બેસું ને તો 10 મિનિટ સુધી ફાફા મારું છું, પછી એમ થાય છે કે આને મૂકી અને થિયરી સબ્જેક્ટ લઈ લઉં. આવા ઘણા બધા પ્રશ્ન તમારા મનમાં હશે, રાઈટ? તો આ દરેક પ્રશ્નનું સમાધાન માટે જ સાહેબ એકાઉન્ટમાં મેળવો ફૂલ માર્ક, એના માટે જ આજનો આ વિડીયો ખૂબ કામનો છે. રેડી? તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જો તમારે જાણવા હોય, જોવા હોય, માણવા હોય, શીખવું હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. રાઈટ? સાહેબ તૈયારી કઈ રીતે કરવી? તૈયારી કઈ રીતે કરવી? સાહેબ એવી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું? કઈ બાબતનું ધ્યાન રાખવું? રેડી? આવા બધે જ આજનો વિડીયો છે ને એ તમારા માટે ખૂબ કામનો છે. સાહેબ ઝડપથી, અને નાનો એવો વિડીયો છે, બહુ મોટોય નથી, બહુ કામનો વિડીયો છે. રેડી? કે સાહેબ એકાઉન્ટમાં મેળવો ફૂલ માર્ક. બાળકો કેવી કેવી ભૂલો કરે છે, કયા વિભાગમાં કેવી રીતે ધ્યાન રાખવું, કેવી રીતે લખવું, ટૂંકમાં જ સમજાવું છું. રાઈટ? સૌપ્રથમ તમને જણાવી દઉં કે સાહેબ દ્વિતીય પરીક્ષા છે, દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી આવી ગઈ છે 18:01 થી સાંજે 9:15 વાગે. અને સાહેબ જ્યારે પણ તમારું પેપર હશે ને સવારે 5 વાગે, સાહેબ 20 તારીખથી સૂર્યોદય શરૂ થાય છે. સવારે 5 વાગે 20 તારીખથી સૂર્યોદય શરૂ થાય છે. રેડી? ભૂલતા નહીં, આવવાનું ભૂલતા નહીં. રેડી? ચાલો. એના પછી તો કે સાહેબ આ તમારા ઘરનું સોનું અને ચાંદી છે. આપણે ઘરે સોનું અને ચાંદી રાખીએ, રેડી ને, શુભ. એવી જ રીતના આપણા ભણતર માટે સોનું અને ચાંદી છે. આપણા મોબાઈલમાં હોય ને તો શુભ થાય. ક્લિયર? સાહેબ આ છે ને સોનાનું કાર્ય કરે છે, આ સોનાનું કાર્ય કરે છે અને આ છે ને એ ચાંદીનું કાર્ય કરે છે. સાહેબ સોનાનું કાર્ય કઈ રીતે? તો કે સાહેબ તમારા કોઈ ભાઈ બહેન નાના હોય અને ધોરણ 9 થી લઈ 12માં ભણતા હોય ને, એના માટે ઓફલાઈન જેવી ઓનલાઈનની મજા જો જોતી હોય ને તો લાઈવ લેક્ચર દ્વારા વિદ્યાકુળ આપે છે. સર રાત્રે 9-10 વાગે રિવિઝન કરવા બેસે તો, બપોર પછી અમારી પાસે ટાઈમ ન હોય તો, અમે બહાર ગામ ગયા હોઈએ તો, અમે ફરવા ગયા હોઈએ તો એનું રેકોર્ડિંગ પણ તમને મળી રહેશે. સાહેબ અમારે કંઈ ડાઉટ હોય તો તમે લાઈવ ક્લાસ દરમિયાન કોમેન્ટ કરી શકો છો, તમારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ લાવી શકો છો. લેક્ચર નોટ્સ મળશે, લેક્ચરની પીડીએફ પણ તમને મળશે, વોટ્સઅપ સપોર્ટ મળશે, ફ્રી એમસીક્યુ ટેસ્ટ મળશે અને ગુજરાત નંબર 1 ટીચર્સનો સહારો તમને મળશે. સાહેબ આ સોનું તો અમે જોઈ લીધો, અમે તો ખરીદી લઈશું સોનું. ચાંદી તો કે સાહેબ ચાંદી હી ચાંદી હે. તમે ખાલી આ જુઓ, ધોરણ 12માં હોય ને, ધોરણ 10 અને ધોરણ 12માં હોવ ને, હે ભાઈ, આમ જુઓ તમે, આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન, આઈએમપી પેપર સેટનું ફૂલ સોલ્યુશન. સાહેબ હેતુલક્ષીની પ્રેક્ટિસ, અને એ પાછી ચાંદી હી ચાંદી સ્વરૂપે. ક્લિયર? એટલા માટે જ કહેવાય છે કે સોનું અને ચાંદી છે આપણા ભણતર માટે. સોનું અને ચાંદી, આપણા ફોન માટે સોનું અને ચાંદી, ઘર માટે તો સોનું અને ચાંદી તો આપણી પાસે છે જ. રેડી? ચાલો સૌપ્રથમ સાહેબ શરૂઆત કરું તો દ્વિતીય પરીક્ષા માટેની ઉપયોગી ટિપ્સ.
સાહેબ એવું કહે છે કે પરિણામોનો વિચાર કર્યા વિના કરેલું કોઈ પણ કાર્ય હાનિકારક પણ સાબિત થઈ શકે છે. પેલા પરિણામની ચિંતા કરો કે સાહેબ હું રખડવા જઈશ તો મારું પરિણામ કેવું આવશે, અને હું વાંચવા બેસું તો મારું પરિણામ કેવું આવશે, હું વાંચતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીશ, આ તે ફલાણું ઢીગડું કાંઈ પણ આમ તેમ જોઈશ તો મારું પરિણામ કેવું આવશે, અને માત્ર વાંચવામાં ધ્યાન રાખીશ, માત્ર ને માત્ર શિક્ષણને લગતા જ ભણતરને લગતા જ વિડીયો જોઈશ તો મારું પરિણામ કેવું આવશે. રાઈટ? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલા માટે કીધું છે કે પહેલા પરિણામની ચિંતા કરો અને પછી આગળ વધો. તો આ પરિણામ સાહેબ 100 માંથી 100 લાવવા છે, એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા છે સાહેબ. તો આના માટે હું શું કરું તો કે જો સૌપ્રથમ વિભાગ એ માં સાહેબ તમારે શું કરવાનું? સાહેબ સોટી લઈને શીખવાડે છે. સાહેબ સોટી લઈને શીખવાડે છે કે વિભાગ એ હોય ને એમાં વિકલ્પ અને તેની સામે આપેલ જવાબ એક સાથે લખતા બંને સાચું હોય તો જ ગુણ મળે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. વિકલ્પ અને એનો જવાબ બંને એક જ લખવો. માની લો કે તમે એવું કીધું હોય કે એમાં આપ્યું હોય કે મૂડી ખાતું, એમાં આપ્યું હોય મૂડી ખાતું, અને બી માં આપેલું હોય ચાલુ ખાતું, અને તમે જે જવાબ લખો એ જવાબમાં લખો બી. રેડી? પછી તમને યાદ આવે તમે શું કરી નાખો એ અહીં લખી નાખો મૂડી ખાતું. આવું નહીં કરો. અહીંયા ઓલરેડી તમારો બી છે, તમે એને છેકીને એ લખ્યો. આવું નહીં કરો. રેડી? આ બી છે બી, તો એ બી ને તમે ઘૂંટવાનો નથી. બી ને એક નાની એવી ચોકડી મારીને બાજુમાં લખી નાખવાનું એ મૂડી ખાતું. એટલે જે પેપર ચેકર હોય ને એ પેપર ચેકરને ખ્યાલ આવે, ધ્યાનમાં આવે. નહીતર શું થાય કે તકલીફ પડતા હે મેરે ભાઈ. ક્લિયર? એટલે વિભાગ એમાં આ વિગતનું ધ્યાન રાખવાનું છે તમારે. વિભાગ એમાં કે સાહેબ તમે જે લખો છો એ લાઈનમાં જ લખો પાછા. હા, ઘણા શું કરે છે ખબર છે? ઘણા અહીં લખી નાખે 11, 12, 13, 14, 15, 16. હવે 16મો ખોટો પડ્યો એટલે 16માં પછી 17, 18, 19, 20, પછી છેલ્લે લખી નાખે 16. પછી એમ થાય ને સાહેબ 14મો ખોટો છે તો નીચે લખી નાખે 14. આવું નહીં કરો મારા ભાઈ, આવું નહીં કરો. તમને કોન્ફિડન્સ ન હોય તો જગ્યા છોડી દો અને આગળ વધો. પણ આવું નહીં કરો મારા ભાઈ. એક દિવસમાં ઘણા પેપર ચેક થતા હોય છે, અને જે પેપર ચેક થતા હોય ને એમાં છે ને પેપર ચેકર હોય ને એને છે ને આમ લાઈન સિક્વન્સ બેસી ગઈ હોય કે આને પછી આ જવાબ. હવે એ સિક્વન્સ તૂટી જાય, અને જો સિક્વન્સ પ્રમાણે તમે ન લખ્યું, માની લો કે છેલ્લા બે આ લખ્યા સિક્વન્સ પ્રમાણે નથી આવતા, ખોટું ને ખોટું હતું સાચું, તો અન્યાય તમને થશે. ક્લિયર? બને ત્યાં સુધી શિક્ષકો ધ્યાન રાખે છે કે એક હારે બે ખોટા પડે ને એટલે સીધું જોઈ જ લે. પણ ઇન કેસ કદાચ જો આમ તેમ થાય તો લાઈનમાં જ લખવાનો પ્રયત્ન કરવો. આ હું દરેક વિભાગમાં કહીશ. લાઈનમાં જ સિક્વન્સ તોડવી નહીં. ત્યાર પછી વિભાગ બી સાહેબ. કોઈ પણ વ્યાખ્યા એ અધૂરી હોય અથવા તો ખૂબ જ ટૂંકમાં 2-3 શબ્દમાં જ લખ્યા હોય તો આમાં માર્ક તમારા કપાઈ શકે છે. એટલે આનું ખાસ ધ્યાન રાખજો. જેટલું કીધું છે એટલું વ્યવસ્થિત સુંદર અક્ષરે અને અંડરલાઈન કરતા શીખી જાઓ સાહેબ. તમારો માર્ક કોઈ નહીં કાપે. અને આમાં પણ સિક્વન્સમાં જ લખવાનું છે. 100% કોન્ફિડન્સ નથી, થોડું અકુડકું છે. 3-4 લીટી છોડીને આગળ વધી જાઓ. પણ લાઈનને બ્રેક નહીં કરો. સર બોર્ડમાં લાઈન બ્રેક કરવી તો ચેક કરે છે? હા કરે છે, બોર્ડમાં ચેક થાય છે. પણ
શું કામ એ ખોટી મહેનત કરાવવી સામેવાળાને? રેડી? સામેવાળાને જેટલું ઈઝી હશે એટલું આપણને ફાયદો થશે. ધીમે ધીમે કહું છું. સામેવાળા પેપર ચેકરને જો પેપર ચેક કરતા ઈઝી થશે તો આપણને ફાયદો થશે. સમજી ગયા? થોડાકમાં જાજો કોમેન્ટ કરતા રહેજો. રેડી? નવા આવ્યા હોય તો જરા લાઈક અને થોડું સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા નવા આઈડિયાઓ, નવા નવા સ્ટ્રેટજી, નવું નવું ભણવાનું તમારા માટે લાવવાની અમને ખબર પડે કે હા સરે કીધું તું એ પ્રમાણે તમે કર્યું તો તમે કયો એ પ્રમાણે સર કરે. વિભાગ સી ની વાત કરું. વિભાગ સી સાહેબ, વિભાગ સી છે એ વિભાગ સી ની અંદર 3 ગુણના દાખલા આવે છે. કેટલા ગુણના? 3 ગુણના દાખલા આવે છે. આ જે 3 ગુણના દાખલા છે ને એની અંદર તમે ખાસ ધ્યાન રાખો કે જેમાં આમનોંધ આવતી હોય એ આમનોંધનું ખાનું વ્યવસ્થિત ગાળ્યું છે કે નહીં? સાહેબ, જેમાં હેડિંગ આવતું હોય, સરવાળો આવતો હોય, એ બધું ખાસ ધ્યાન રાખો. 100 માંથી 100 લાવવા હોય એના માટે, અને 100 માંથી 100 સાહેબ મારે તો કોઈ દે આવશે જ નહીં એના માટે છે. બધા માટે આ વિડીયો કામનો છે, બધા જ માટે. રેડી? 3 ગુણમાં થોડું ધ્યાન રાખો. ઓકે? સિક્વન્સ તોડવાની નથી. નો ખબર પડે ભલે માની લો કે 31, 32, 33 નંબરનો દાખલો છે, 33 નંબરનો દાખલો તમને કદાચ ઇનકેસ નથી આવડતો તો તમને અંદાજો તો હોય જ કે આની અડધું પેજ જોશે અથવા અડધા કરતાં વધુ જોશે. એટલું કોરું મૂકીને આગળ વધો. સિક્વન્સ નહીં તોડો મારા ભાઈ, સિક્વન્સ નહીં તોડો. ક્લિયર? જેટલું આવડે એટલું તમે આમાં જુઓ. 3 ગુણમાં તો ચેપ્ટર નંબર 1 પૂછાય છે, ચેપ્ટર નંબર 4 પૂછાય છે, ચેપ્ટર નંબર 7 પૂછાય છે, અને ચેપ્ટર નંબર 2 પૂછાય છે બીજા ભાગનું. આમાંથી તમને જે ઈઝી લાગે એ કરી નાખો. તમને જે ઈઝી લાગે એ. આમાંથી 1 દાખલો, આમાંથી 1 દાખલો, આમાંથી 2 દાખલા, આમાંથી 2 દાખલા, 2 ને 2 4 ને 2 6. 6 માંથી 4 જ લખવાના હોય છે. 6 માંથી 4 જ લખવાના હોય છે. ક્લિયર? પણ એ એવી રીતે કરો કે સાહેબ ગમે એમ ફેરવીને પૂછે ને તોય તે ગોખેલું જ્ઞાન નથી સાહેબ, સમજેલું જ્ઞાન છે. 12 માંથી 12 ગુણ આવે ને આવે જ. વિભાગ A B C D માં તો 1 માર્કનો કપાવો જોઈએ, 1 માર્કનો કપાવો જોઈએ. વિભાગ સી માં સાહેબ એટલું ધ્યાન રાખવાનું છે. રેડી? કે આમાં વ્યવસ્થિત બધું જે પૂછ્યું છે એ લખ્યું છે કે નહીં. નાની નાની બાબતો ધ્યાન રાખવાની. કેવી નાની નાની બાબતો? કે માસિક ઉપાડનું વાર્ષિક વાર્ષિક ઉપાડ, વાર્ષિક ઉપાડનું માસિક ઉપાડમાં ભૂલ સુધારણા નોંધ છે તો વ્યવસ્થિત આમનોંધનું ખાનું ગાળેલું છે કે નહીં, પ્લસ માઇનસની નિશાની વ્યવસ્થિત છે કે નહીં, માઇનસ વાળી રકમ ઉધાર પ્લસ વાળી જમા છે કે નહીં, આ બધું ધ્યાન રાખવાનું. બધા ભાગીદારના નફા પૂછ્યા છે કે અમુક ભાગીદારના જ નફા પૂછ્યા છે, આ બધી જ વાત વિગત તમારે આમાં ધ્યાન રાખવાની છે. ક્લિયર? ચેપ્ટર નંબર 1 4 7 2 વિભાગ સી માટે. સાહેબ વિભાગ ડી તો કે વિભાગ ડી માટે સાહેબ ગણતરીના સ્ટેપ પૂરા છે કે નહીં એ જુઓ, અને લાઈનમાં જ લખવાના છે જેથી પેપર ચેકરને ચેક કરવામાં મુશ્કેલી ના પડે. સાહેબ આમાં તો કે આ જે છે એ 4 ગુણના દાખલા આવે છે તો કે હા સર આમાં 4 ગુણના દાખલા આવે. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર માફ કરજો, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 આ બીજા ભાગના છે. રેડી? આ કયા ભાગના છે? બીજા ભાગના. હવે તો કે સાહેબ આના 2 દાખલા છે, 1 દાખલો, 1 દાખલો, 1 દાખલો છે. હા સાહેબ છે જ ને. આમાંથી કોઈ પણ 3 લખવાના, કોઈ પણ 3 લખવાના. આ ચેપ્ટર છે ને ત્રીજું ચેપ્ટર, હે આ ત્રીજા ચેપ્ટરમાં ગણી ગાંઠીને સ્વાધ્યાયમાં 7 થી 8 દાખલા છે. 8 દાખલામાંથી 2 દાખલા પૂછાય તોય તમારા 8 ગુણ આવે. 8 જ દાખલા છે સાહેબ, 9મો દાખલો નથી, તોય ઘણા પાકું કરતા નથી. રેડી? એટલે આમાં ખાસ ધ્યાન રાખવું આ ચેપ્ટરમાં. સાહેબ જેને કાંઈ નથી કર્યું ને એના માટે આ ચેપ્ટર આશીર્વાદ રૂપ છે, આશીર્વાદ રૂપ.
આ ચેપ્ટર ઈઝી છે, આ ઈઝી છે ને આ ઈઝી છે. સાહેબ તમને તો ઈઝી લાગે જ ને. આમાંથી કોઈ પણ 3 કરી નાખો ચેપ્ટર, 3 કરો, 1 નો કરો કાંઈ વાંધો નહીં. જોકે કરવાના બધા જ, શિક્ષક એવું ન કે આ તમારે સ્કીપ કરી દેવો, પણ કરવાના બધા. પણ આ 3 કરો તોય વાંધો નહીં, આ 3 કરો તોય વાંધો નહીં. તમને જે ઈઝી લાગે ને એ કરજો. પણ બને ત્યાં સુધી પાઘડીનો દાખલો છે ને એમાં કોષ્ટકમાં લખવું. જો કોષ્ટકમાં નથી લખ્યું, ચેક થશે નો ડાઉટ, પણ સાહેબને ગોતવા જવું પડશે. એની કરતાં કોષ્ટક જે આપણી ચોપડીમાં મસ્ત મજાનું ઉદાહરણમાં આપેલું છે ને સાહેબ, એવી રીતના લખ્યું હોય ને બહુ મજા આવે. આનું પણ કોષ્ટક વ્યવસ્થિત મસ્ત દોરવું, આનું પણ લખાણ છૂટું છવાયું સરસ રીતે લખવું, અને જવાબમાં બોક્સ કરવા, નાની નાની ટિપ્સોનું ધ્યાન રાખવું. એટલે તો વિભાગ વાઇઝ લઈને આવ્યો છું. મિક્સ ન થઈ જાય ને એટલે બધું વિભાગ વાઇઝ લઈને આવ્યો છું. વિભાગ ડી ની હું વાત કરું છું. તમારી શાળાકીય પરીક્ષામાં અથવા તો રાઉન્ડ ટેસ્ટમાં તમે જ્યારે ગણશો ને ત્યારે તમને આ ટિપ્સ બહુ કામ આવશે. એટલા માટે જ કહું છું કે તમારા મિત્રો સુધી શેર કરો. આંગળી ચિંધ્યાનું પુણ્ય એક વખત લઈ લ્યો, ફાયદો થશે. રાઈટ? ઓકે, ચાલો. એના પછી વિભાગ ઈ અને એફ બંને એક સાથે લઈને આવ્યો છું. વિભાગ ઈ અને વિભાગ એફ. દરેક ખાતાની ઉપર તારીખ સાથે યોગ્ય શીર્ષક છે કે નહીં એ જોઈ લેવાનું, અને સાથે સાથે આમનોંધ ક્રમમાં આવવી જોઈએ. વિભાગ ઈ ની વાત કરું સાહેબ, વિભાગ ઈ ની હું વાત કરું ને તો વિભાગ ઈ માં ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 1 ભાગ 2 નું પૂછાવાનું છે. આમાંથી 2 દાખલા, 1 દાખલો, 2 દાખલા, ટોટલ 5 દાખલા. 5 માંથી કેટલા લખવાના છે? 3 દાખલા છે. તમને મન ફાવે 2 ચેપ્ટર કરી નાખો. મન ફાવે. ઘણા શું કરે? પ્રવેશ અને નિવૃત્તિ. ઘણા પ્રવેશ અને શેર મૂડી કરે. ઘણા શેર મૂડી અને નિવૃત્તિ કરે. જેમ તમને મન ફાવે કરી નાખો. આમાંથી 2 પૂછાવાના છે, આમાંથી 2 પૂછાવાના છે. ઘણા પ્રવેશ અને શેર મૂડી કરતા હોય, પ્રવેશ અને શેર મૂડી 2 કરતા હોય. હું કામ 4 આવે, 4 માં 3 તો સાહેબ આવડશે જ. તો કે હા ઈ છે. ક્લિયર? પણ એમાં કોષ્ટકમાં ઉધાર જમા ન ભૂલાઈ જાય. ઉતાવળમાં મેં એવા પેપર પણ જોયા છે. ઉતાવળમાં આખે દાખલા સાચા હોય. પ્રવેશ નિવૃત્તિના 3 દાખલા ગણે, 3 સાચા. પણ રોકડ ખાતું અને ભાગીદારના મૂડી ખાતા, આ 2માં ખાલી એટલું જ ન લખ્યું હોય, બાકી આગળ લઈ ગયા અને ઉધાર જમા, આટલું જ ન લખ્યું હોય. એનો પણ અડધો થી 1 માર્ક કાપે છે. એટલે આખું જે લખાણ છે એ આખું લખાણ વ્યવસ્થિત છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. અને તમે જ્યારે આમનોંધ લખો છો તો આમનોંધ તમારે ક્રમમાં જ લખવાની છે. આમનોંધ તમારે ક્રમમાં જ લખવાની છે. ક્રમને આમ તેમ કરવાના નથી. કારણ કે સિક્વન્સ પ્રમાણે ચાલતું હોય. અરજી, મંજૂરી, હપ્તો, જપ્ત કરવા, જપ્ત થયેલા શેર બહાર પાડવા અને મૂડી અનામત. ક્લિયર? ક્રમમાં જ લખવાનું છે. એના માટે પણ એક સરસ મજાના વિડીયો આપણે બનાવેલા છે. ન જોયા હોય તો હજી જોઈ લેજો, ન જોયો હોય તો હજી જોઈ લેજો, પણ આવી ભૂલ કરતા નહીં. ક્લિયર? ઘણા બાળકો છે પ્રવેશ નિવૃત્તિમાં નાની ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? તો કે સાહેબ નિવૃત્તિ હોય તો 3 ભાગીદારો વચ્ચે વહેંચણી થતી હોય. સામાન્ય અનામત છે, પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, વગેરે વગેરે વગેરે. તો 2 ભાગીદાર વચ્ચે જ કરી નાખે છે. ઉતાવળ, એટલી ઉતાવળ. મને આવડે છે, આ દાખલો મેં જોયો છે, પણ ઉતાવળમાં આવી ઉતાવળ કરી નાખે છે. અને પ્રવેશમાં તો કે સાહેબ પ્રવેશમાં 3 ભાગીદારો લખવાનો તો 3 જ હોય, એમાં 3 ભાગીદારો વચ્ચે વેચી નાખે. ક્લિયર? એટલે આ ધ્યાન રાખજો. આ ધ્યાન તમે રાખજો કે 3 ભાગીદારો વચ્ચે ન વેચાઈ જાય પ્રવેશમાં. ઓકે? પાઘડીનું મૂલ્યાંકનમાં ધ્યાન રાખવું. રોકડમાં લાવે છે કે રોકડમાં નથી લાવતા. આ નાની ટિપ્સ છે. હા, એમાં ગણતરીનો માર્ક નથી. પ્રવેશ નિવૃત્તિમાં ગણતરીનો કોઈ માર્ક નથી. ચેપ્ટર નંબર 1 માં પણ ગણતરીનો કોઈ માર્ક છે નહીં.
પણ ધ્યાન રાખવા જેવું છે. ક્લિયર? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી વિભાગ એફ. વિભાગ એફ સાહેબ, વિભાગ એફ માં સૌપ્રથમ પેઢીનો વાર્ષિક હિસાબ આપ્યો હોય, ત્યાર પછી કંપનીનો વાર્ષિક હિસાબ આપ્યો હોય. હા, છેલ્લે તમે થોડું અલ્ટરનેટ કરી શકો. પહેલા કંપનીનો વાર્ષિક હિસાબ લખીને પછી પેઢીનો વાર્ષિક હિસાબ લખવો હોય તો લખી શકો. છેલ્લા બે દાખલા જે મોટા છે ને એમાં અલ્ટરનેટ કરવું હોય તો ઘણા બાળકો કંપનીના વાર્ષિક હિસાબ એને ફૂલ કોન્ફિડન્સથી આવડતો હોય. ફૂલ કોન્ફિડન્સથી કંપનીનો વાર્ષિક હિસાબ આવડતો સાહેબ ગમે ત્યાંથી પૂછે નહીં, હું લખી જ નાખું, મને આવડે જ છે. પછી પેઢીના વાર્ષિક હિસાબમાં એકાદો હવાલો થોડો આમ તેમ હોય ને એટલે આનું મોરલ તોડી નાખે. કારણ કે આમાં તો ફોર્મેટ જ હોય, ફિક્સ જ ફોર્મેટ. નફા નુકસાન પત્રક, પાકું સર્વેનું ફિક્સ જ ફોર્મેટ આખું લખી અને એની અંદર જ લખવાનું હોય, ત્યારે આમાં ફોર્મેટ ન હોય. એટલે આમાં તમે અલ્ટર ચેન્જ કરી શકો છો. અલ્ટર ચેન્જ શું? તો કે પહેલા કંપનીનો વાર્ષિક હિસાબ લખી શકો, પછી આ. ક્લિયર? કારણ કે આમાં ઝાઝા દાખલા હોતા નથી. એટલે આ ક્લિયર થઈ જાય પછી આમાં તમે માથાકૂટ કરી શકો છો. એટલે આમાં માથાકૂટ કરવામાં રહેશો ને તો આ બેઠા જે માર્ક આવે છે ને, આ કંપનીનો જે વાર્ષિક હિસાબ છે ને, કંપનીનો વાર્ષિક હિસાબ એમાં 60% આપણને બેઠું આપી દીધું હોય અથવા એકદમ ઈઝી આપી દીધું હોય. એકદમ ઈઝી. લેણદારો, દેવાદારો, જમીન મકાન, યંત્રો, સોફ્ટવેર, આવું બધું આપી દીધું હોય. ક્લિયર? આવું બધું આપી દીધું હોય. લોન આપી હોય, ડિબેન્ચર આપ્યા હોય, શેર મૂડી આપી હોય, અનામત વધારો આપ્યો હોય, 60% તો આવું ઈઝી આપી દીધું હોય. ફોર્મેટ લખી નાખો ને એટલે 60% માર્ક તો સાહેબ આમનામ આવી જાય, આમનામ આવી જાય. ક્લિયર? એટલે પેલા આ લખવું હોય તોય વાંધો નહીં, આ લખવું હોય તોય વાંધો નહીં, તમારે જે લખવું હોય એ લખજો. પણ આ નાની નાની બાબતનું ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. ક્લિયર? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી ફરી એક વખત હું તમને જણાવી દઉં કે સાહેબ દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી છે 18/1ની છે સાંજે 9:15 થી શરૂ થઈ જવાની છે અને સૂર્યોદયનો ક્લાસ છે જે દિવસે પેપર હશે એ દિવસે સવારે 5 વાગ્યાથી શરૂ થઈ જવાના છે. અને મેં તમને પહેલા જ તે યાદ કરાવ્યું તો એ રીતે સાહેબ કે આપણા ઘરે સોનું અને ચાંદી હોય એવી જ રીતના આપણા મોબાઈલમાં ભણતરને લગતું સોનું અને ભણતરને લગતી ચાંદી હોવી જરૂરી છે, જે ફાયદાકારક સાબિત થાય છે અને થતી રહેશે. ક્લિયર? એટલે ભૂલતા નહીં, સોનું અને ચાંદી 9 થી 12 સુધી છે અને આ ચાંદી છે જે નાના ધોરણથી લઈ છે. ઓકે, ધોરણ 1 થી લઈ અને 12 સુધી છે. ધોરણ 1 થી લઈ 12 સુધી છે. ક્લિયર? તો આ સાથે જ આજનો ક્લાસ હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પણ દબાવી દેજો. જય હિન્દ, જય ભારત.